સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી. ટ્રાન્સપોર્ટ માલિકની જાણ બહાર પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ. ખોલવડની સીમમાંથી ₹54.36 લાખનો મુદ્દામાલ જપ્ત અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલ ઝુંબેશમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા નિર્ધારિત જગ્યાએ પહોંચાડવાને બદલે રસ્તામાં બારોબાર ચોરી કરી સગેવગે કરનાર 3 ઇસમોને પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. મળતી માહિતી મુજબ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ખડિયાના માર્ગદર્શન હેઠળ હાઈવે પર થતી ચોરી અટકાવવા એલસીબી પીઆઈ આરબી ભટ્ટોળ અને પેરાફ્લો સ્કોડના પીઆઈ એનજી પાંચાણીની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પીએસઆઈ જીએલ પટેલ અને તેમની ટીમના એએસઆઈ મુકેશભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ, કાર્તિકગીરી અને હેમંતભાઈને ખાનગી બાતમી મળી હતી કે એક ટ્રકનો ચાલક ચોરી કરેલ પ્લાસ્ટિકના દાણા કામરેજના ખોલવડ ગામની સીમમાં અન્ય 2 આઈસર ટેમ્પોમાં ખાલી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સિદ્ધિવિનાયક ડિવાઈડર 4 રસ્તા પાસે દરોડા પાડ્યા હતા. ત્યાં 3 ઇસમો ટ્રકમાંથી 2 આઈસર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણાની બેગ ભરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 705 નંગ પ્લાસ્ટિકના દાણાની બેગ કબજે કરી. જ્યારે આરોપી પાસે આ માલના બિલ કે આધાર પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય એલસીબી અને પેરાફ્લો સ્કોડના સંયુક્ત ટીમ વર્કને કારણે આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટ ચોરીનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું છે.